છો બધા મજામાં? તો હું સવારે સવારે મસ્ત ઉઠી જઈ છું અને હવે હું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. હવે ભક્તિને હું મસ્ત નવાડી કાઢીશ. તો અબી તો અહીં વાદળ છે પણ એ સૂર્યપ્રકાશનો મસ્ત પ્રકાશ અહીંયાથી પડે અને આ બારીને કમ્પ્લીટ સૂર્ય દાદા દેખાય, પણ એ વાદળ છે એ કારણે દેખાતા નથી. તો હું અહીંથી દરરોજ સૂર્યનારાયણના દર્શન કરું છું. તો ભક્તિ ચોકોસ ખાતી હતી, પાર્લેજી બિસ્કિટ છે અને એક કેળું છે, દૂધ છે અને ભક્તિને દૂધ આપ્યું છે જ્યારે, કારણ કે ખાતી નથી, ખાલી બિસ્કિટ બોરવા માટે એને દૂધ લીધું છે. નાસ્તો કરી લઈએ પછી તમારે મળીએ. બાય. આ છે લેન્ડલાઇન છે. હેલો. વાઈફાઈ છે, આ વાઈફાઈ છે અને આ સેટઅપ બોક્સ છે, પણ હજુ ટીવી લગાવવાની બાકી છે. એટલે ટીવી પહેલાં સેટઅપ બોક્સ આવી છે અને વાઈફાઈ તો ઓલરેડી ચાલુ છે. ગ્રીન કલરની લાઈન હટકે છે તો જોઈ શકો છો. અહીં આગળ ટીવી લગાવવાની છે એટલે કે જે અહીં આગળ પાટિયા જે મારેલા હતા એ કઢાઈ કાઢ્યા છે. તો બધા જ કામ પૂરા કરીને પૂંજા પોતું મશીનમાં કપડાં નાખ્યા છે ઓલરેડી, અને જે નાસ્તો કર્યો તો એના જે વાસણ છે એ બધા ઘસી કાઢ્યા છે અને મસ્ત તૈયાર પણ થઈ જાય છું અને બધા કામ પૂરા થઈ ગયા છે. તો એટલે હું બ્લોગનું થોડું બ્લોગ ઉતારી લઉં. તો ભક્તિને પણ અત્યારે મેં નાસ્તો આપી દીધો છે, કારણ કે ભક્તિએ ચોકોસ ખાધા હતા અને અમે એને 5 મિનિટે ભૂખ લાગ્યા કરે છે એટલે એને પણ નાસ્તો આપી દીધો છે મેં. તો એને નાસ્તો શું આપે છે મેં તમને બતાવી દઉં. આપ્યા છે ગાંઠિયા, અને કોને ગાંઠિયા ભાવે છે એ કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આ ગાંઠિયા ઠેઠ બરોડાથી આવ્યા છે, બરોડાથી, એટલે કે જે મારા સસુરજી છે એ બરોડામાં રહે છે, તો બરોડાથી આ ગાંઠિયા લાવ્યા હતા ભક્તિ માટે સ્પેશિયલ. કેમ કે ગાંઠિયા અહીંયા મળે છે પણ એની જેવી વાત નથી હોતી. તો મસ્ત ગાંઠિયા લઈને આવ્યા છે અને આ ગાંઠિયા તો ચાલો મળી જાય જામનગરમાં ગાંઠિયા તો મળી જાય છે, પણ જે પેલી સેવો આવે છે ને, જે જાડી જાડી, મતલબ કે સેવસન, જે સેવસન એ ખાધું હોય છે, બરોડામાં રહેતા હોય એમને ખબર પડે. તો જે સેવસન હોય ને, જે મિસળ પાવ કહેતા હોય અમુકમાં, જે સેવ યુઝ થાય એ સેવ મને લાગે જામનગરમાં નથી મળતી, પણ હા ટાઉનશીપમાં મિની માર્ટ છે એમાં એ સેવ મળી જતી હોય છે. તો એટલા માટે, એટલે કે મારા સસુરજી કે એમને એવું કે આ ગાંઠિયા પણ નથી મળતા, એટલે એ પણ આ ગાંઠિયા લઈને આવ્યા છે ભક્તિ માટે સ્પેશિયલ. તો એ લઈને આવ્યા હતા. તો ભક્તિને મેં નાસ્તો અત્યારે આપી દીધો છે. સવારે ચોકોસનો નાસ્તો આપ્યો છે અને અત્યારે તે ગાંઠિયાનો, થોડોક બિસ્કિટને દૂધ પણ ખાધું હતું એને, તો અત્યારે ગાંઠિયાનો નાસ્તો એને મેં આપી દીધો છે અને ખાઈ લેશે. એના માટે બોટલ લઈને બેસવું પડે, બોટલ નાની એની ચીકડી એની જેટલી લઈને બેસવું પડે, કારણ કે ભક્તિને 5 મિનિટ તરફ લાગી જાય એટલે ભક્તિ માટે બોટલ લઈને જ બેસવું પડે. કારણ કે આપણે જો આડા પડ્યા હોય ને તો એને ભૂખ લાગે, પીપી કરવા જવું હોય, તરસ લાગતી હોય, એટલે 5 મિનિટ એનું ચાલુ જ હોય, એટલે બોટલ લઈને જ બેસવું પડે કે એને તરસ લાગે એટલે ઘડી પડે એને પાણી આપી. બોલ શું છે? કાર્ટૂન બંધ થઈ ગયું હે ને? કાર્ટૂન બંધ થઈ ગયો, હવે કાર્ટૂન ના આવે. અને આ બધા ગાંઠિયા બધે ચોટાડ્યા છે, આ બધે નાખીને બાકીને જણ આ બધે અહીં મોમો ખાવા આપ્યા હતા, અહીં બધે નતા ખાવા આપ્યા. ડિસ્કો કરીને બતાવજો બધાને, ડિસ્કો કરીને બતાવજો કે રીતે ડિસ્કો કરવાનો.
ભજીયા, બટેકાના ભજીયા, કારણ કે મિતેશ તો એક્ઝામ આપવા જે છે, હું અને ભક્તિ છે તો બટાકાના ભજીયા બનાવીશું અને ટામેટા સોસ સાથે ખાઈશું. તો ટામેટા સોસ હું તમને બતાવી દઉં. ટામેટા સોસ સાથે આપણે ટામેટા સોસ સાથે આપણે ખાઈશું, કારણ કે એનાથી બેસનની ચટણી આપણે બનાવીએ પણ અલગ અલગ કોણ બનાવ્યા કરે, કંટાળો. ટામેટા સોસ સાથે ખાઈ લઈશું. તો ભજીયા મેં મસ્ત ભજીયા છે તે બટેકાની ચિપ્સ છે ઘરે, તો એને મેં મસ્ત પાતળી કાપી લીધી છે. એસી એમ જોવા જાય એસી, તો હાથથી મેં મસ્ત કાપી છે અને તેલ ગરમ કરવા મૂક્યું છે. થોડુંક હલકો કરી દઈએ ગરમ થાય. આ તળેલું તેલ હતું એને આપણે યુઝ કરી લીધું છે આ કામ માટે, અને ખીરું તો એકદમ બિલકુલ રેડી છે. કાર્ટૂન નહીં ચાલતું. ચશ્મા પહેર દે, ચશ્મા કમ કરી ગયા. અને જો તળાય છે ભજીયા, આ ભજીયા થઈ જાય છે અને બહુ જ ટેસ્ટી, બહુ જ યમી બને છે. બેસન, સૂકું મરચું, મીઠું, હળદર, ગરમ મસાલો નાખીને બેટર બનાવી દેવાનું તૈયાર, અને બટાકાની ચિપ્સ કાપીને તળવાની. બહુ જ ટેસ્ટી લાગે છે. નળે ચાલુમાં 2-3 ટ્રાય મારી, બહુ જ યમી, બહુ જ ટેસ્ટી લાગે છે. પતલી પતલી ટામેટા સોસ ખાઈ લઈએ ને પછી તમને મળી. तो हमारा ब्लॉग पसंद आए तो लाइक करें, शेयर करें एंड सब्सक्राइब करें.